તળાજા તાલુકાના નવા શોભાવડ ગામ નજીક આજે રાત્રિ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ રસ્તા પર અચાનક આવેલા રખડતા ઢોર સાથે ઇકો કાર અથડાતા અકસ્માત બન્યો હતો। આ ઘટનામાં ઇકો કારમાં સવાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોના કહેવા મુજબ હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર સતત રખડતા ઢોરના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે કે જો તંત્ર સમયસર પગલાં ન લે તો ભવિષ્યમાં વધુ ગંભીર બનાવો સર્જાઈ શકે છે।